હિંમતનગરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં હિંમતનગર નગરપાલિકામાં વિકાસના રૂપાળા નામ હેઠળ 500 જેટલા લોકોના માથેથી છત છીનવાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે। પાલિકાએ નોટિસ આપીને લોકોને જગ્યા ખાલી કરવા આપી છે કે જ્યાં જગ્યા ખાલી કરવા માટેની સૂચના આપવામાં આવી છે। ત્યારે હિંમતનગરની હાથમતી કેનાલના કિનારા પર વસેલી ઝૂંપડપટ્ટીમાં છાપરામાં રહેતા લોકો તેમના જે બાપદાદાના વખતથી આ વિસ્તારમાં રહી રહ્યા હતા, જો કે હવે તેમના માથેથી 2 દિવસમાં છાપરું છીનવાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે। હિંમતનગર નગરપાલિકાએ નવું ડેવલપમેન્ટ કરવાના નામે આ લોકોને નોટિસ આપીને તાત્કાલિક અસરથી આ જગ્યા ખાલી કરવાની સૂચના આપી છે અને જેને લઈને સ્થાનિકોના માથે આપ તૂટી પડ્યું છે। ત્યારે વર્ષો પહેલા હિંમતનગર શહેરને રળિયામણું બનાવવા માટે કેનાલ ફ્રન્ટના નામે અનેક લોકોને બેઘર કરવામાં આવ્યા હતા। ત્યારે આ વાતના 10 વર્ષ બાદ ફરી એકવાર સ્લમ વિસ્તારમાં રહેતા નોંધારા થાય તેવી પરિસ્થિતિ ફરીથી પેદા થઈ છે। આ વિસ્તારમાં હાલમાં કેટલીક મહિલાઓ ગર્ભવતી છે, તો કેટલાકને બાળક થયે માત્ર 2 જ દિવસ થયા છે, તો સામે એક્સિડન્ટમાં ભોગ બનેલી મહિલાઓ પણ સારવાર લઈ રહી છે। ત્યારે આવા શિયાળામાં આ લોકો જાય તો ક્યાં જાય તે મોટો યક્ષ પ્રશ્ન બની રહ્યો છે। ત્યારે હાલ તો હિંમતનગરમાં ગરીબોના ઝૂંપડા તોડી પાડવા એક્શન મોડમાં કે જ્યાં 500 જેટલા લોકોના માથેથી છત છીનવાય તેવી સ્થિતિ છે કે જ્યાં નગરપાલિકા દ્વારા ડિમોલેશન કાર્યવાહી કરવામાં આવશે। ગરીબોને ખાસ કરીને અસર થવાની છે। ત્યારે આ સાથે જ સંવાદદાતા જે જીતેન્દ્ર સોલંકી જોડાઈ ગયા છે। જે જીતેન્દ્ર, વાત કરવામાં આવે હિંમતનગરમાં 500 જેટલા લોકોની માથેથી છત છીનવાય તેવી પરિસ્થિતિ પેદા થવાની છે, શું છે વધુ વિગત? જી, ચોક્કસથી જણાવવામાં આવે તો થોડા સમય પહેલા નગરપાલિકા દ્વારા નવું રિનોવેશન કરવામાં આવ્યું હતું। તે જગ્યા પણ આ રીતની પરિસ્થિતિ થઈ હતી અને હવે શિવાય નવું પાસ થયેલું છે, ત્યારે રિવર ફંડ થોડું આગળ બનાવવાનો થાય છે, ત્યારે એ જગ્યા ઉપર ઝૂંપડપટ્ટીના લોકો રહે છે અને એ લોકો લગભગ આશરે 40 થી 50 વર્ષ પહેલા રહેતા હોય છે। તો નગરપાલિકા દ્વારા તેમને નોટિસ આપવામાં આવી છે કે તે જગ્યા ખાલી કરવામાં આવે, અમારે નવું કામ કરવાનું છે, તે બાબતે ખાલી કરવાનું છે। જી જીતેન્દ્ર, આપે જે કહ્યું અગાઉ પણ આ પ્રકારનું ઘટના બની હતી, મતલબ કે ખાલી કરાવવામાં આવ્યા હતા, ત્યાર પછી ડેવલપમેન્ટ કાર્યવાહી થઈ હતી? ચોક્કસથી જણાવવા આવે તો આ લોકો જે છે ત્યાં રજૂઆત પણ કરવામાં આવી હતી, પણ અધિકારીઓ દ્વારા કોઈ રજૂઆત સાંભળવામાં પણ નથી આવી। પણ વધુમાં વાત કરવામાં આવે તો જ્યાં લોકો રહે છે તે લોકો 50 થી 60 વર્ષ પહેલાના લોકો રહે છે। હાલ તો ત્યાંની પરિસ્થિતિ એવી છે કે અમુક લોકોને જે ત્યાં સુવાવડ પણ થયેલી છે, એ લોકો અમુક બીમાર પણ છે, તે લોકો અત્યારે હાલ ખાલી કરવાનું આવે તો જાય તો કઈ જગ્યાએ જાય તે મોટો પ્રશ્ન છે। જી, નગરપાલિકા દ્વારા કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી છે આ લોકો માટે? હાલ તો એ લોકો જણાવવામાં આવે છે નગરપાલિકા દ્વારા કોઈ પણ જાતની તેમને બીજી જગ્યાએ સ્થળાંતર કરવા માટે જગ્યા કોઈ આપવાની આવતી નથી, તેવું એ લોકો રહીશો બતાવી રહ્યા છે। જી જીતેન્દ્ર, સમગ્ર માહિતી બદલ આભાર। તો હિંમતનગરમાં ગરીબોના ઝૂંપડા તોડી પાડવા એક્શન મોડમાં 500 જેટલા લોકોના માથેથી છત છીનવાય તેવો ઘાટ સર્જાયો છે। પાલિકાએ આ જગ્યા ખાલી કરવા નોટિસ આપી છે, ત્યારે ડેવલપમેન્ટ કરવાના નામે ગરીબોની બલી કેમ તે સૌથી મોટો પ્રશ્ન છે। ગરીબોને નોંધારા બનાવવા માટે પાલિકા એક્શન મોડમાં છે। कम से कम 60-70 વર્ષ થઈ ગયા રહેવાના। પાકા મકાન હતા બધાના। પાકા મકાન થી અમને આપ્યા હતા ખરી ઘર, પણ અમુકને ઘર આપ્યા છે, અમુકને નથી આપ્યા। બધાના ભાઈ અહીંયાના સાબરાના કાગળિયા બી પડ્યા છે, જે રહેતા હતા ને એના કાગળિયા બી પડ્યા છે, બધા દસ્તાવેજ પડ્યા છે, બધા કોઈ અડધાને નથી આપ્યા। અત્યારે ઝૂંપડા હતા એ ઘરમાં રહેશે અને જેને નથી એ ઝૂંપડામાં રહેશે। બધા ઝૂંપડા મૂકીને અત્યારે ક્યાં જઈએ અમે? અત્યારે એમને ઘર પર એ રહેવા જતા રહેશે, પણ બીજા ક્યાં રહેવા જશે? કેટલા દિવસ આવવાનું કીધું? કાલ 2 દિવસની વોર્નિંગ, રવિવાર ને કાલ સોમવાર 2 દિવસની નોટિસ આપી છે। કોઈ આ હોવાની લાઈનો હતી, કોઈ આ વસ્તી નથી, કોઈ શારદા કુંભમાં વસ્તી નથી અને કોંગ્રેસે અમને જમીન આપી હતી, માપીને કોર્ટે તો અમે છાપરા બનાયા, આના બનાયા, સ્મશાન ખાતું હતું, સ્મશાન ખાતાને અમે પૂરું કરીને જમીન અમે માપીને આના કરી, બીજું ત્રીજું કરી, તો આજે તમે લોકો અમને વસાયા છે ને અમને વસાઈને તમે કાઢો છો, તો અમારે જવું ક્યાં સાહેબ? કેટલા વર્ષોથી આવ્યા અને અત્યારે પાડું કરે અને ચા જઈને કાઢે, ચા રહેવાનું, અમારે ચા રહેવાનું અત્યારે, તો અમને કઈ જગ્યા તો દેખાડ્યું કે ના દેખાડ્યું?
દેખાડી કે ના દેખાડી કે ભાઈ આ જગ્યાએ તમે પડે રહ્યો, આ તમારું લેવો અને હાંસો નથી થતું. છેલ્લા આ કેનાલ પટ્ટી પર છેલ્લા 50-60 વર્ષથી લોકો રહે છે અને આજે શિયાળાના ટાઈમે એવી ઠંડી પડે છે એ ટાઈમે અમને અહીંથી હટાવવાનું કીધું છે અને ઘણી બહેનોની ડિલિવરી છે, પ્રેગ્નેન્ટ પણ છે અને ઘણા લોકોના એક્સિડન્ટ થઈને પગત પણ ભગાયેલા આ ઝૂંપડપટ્ટીમાં હોય છે અને અમને કોઈ વિકલ્પ વ્યવસ્થા આલ્યા વગર અહીંયાથી એમને ગાડી મૂકવા માટે નગરપાલિકાએ ચીફ ઓફિસરે નોટિસ આપેલી છે. એટલે એમને વિકલ્પ વ્યવસ્થા મળે, સારી જગ્યા મળે અને સારા મકાન મળે એવી સરકાર જોડે મારી નમ્ર અપીલ છે.